जय श्री राम भक्त मित्रों। શું તમે જાણો છો કે આ પૃથ્વી પર એક એવી જગ્યા છે જ્યાં હનુમાનજી આજે પણ સાક્ષાત બિરાજમાન છે? આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી અમર છે, પણ તેઓ અત્યારે ક્યાં છે? કળિયુગમાં તેઓ કઈ જગ્યાએ રહે છે અને શા માટે સામાન્ય લોકો તેમને જોઈ શકતા નથી? આજે આપણે આ વિડીયોમાં એક એવા પર્વત વિશે વાત કરવાના છીએ જે હનુમાનજીનું રહસ્યમય ઘર માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર હનુમાનજીને માતા સીતા તરફથી અમરત્વનું વરદાન મળ્યું હતું. રામાયણ પૂરી થયા પછી જ્યારે પ્રભુ શ્રી રામ વૈકુંઠ ધામ સિધાવ્યા ત્યારે હનુમાનજીએ આ પૃથ્વી પર જ રહેવાનો નિર્ણય કર્યો હતો. આપણી પૌરાણિક માન્યતાઓ અને હિમાલયના સાધુઓ અનુસાર હનુમાનજી અત્યારે હિમાલયમાં આવેલા ગંધમાદન પર્વત પર નિવાસ કરે છે. આ એ જ પર્વત છે જ્યાં અઢળક દિવ્ય જડીબુટીઓ આવેલી છે. પણ મિત્રો, આ પર્વત પર કોઈ સામાન્ય માણસ સરળતાથી પહોંચી શકતો નથી. અહીં જવા માટે માત્ર રસ્તો મુશ્કેલ જ નથી, પરંતુ એવું કહેવાય છે કે જે વ્યક્તિ મન, વચન અને કર્મથી પવિત્ર ન હોય તેને અહીં હનુમાનજીની ઉર્જા સહન થતી નથી. બીજી એક આશ્ચર્યની વાત એ છે કે મિત્રો, જ્યાં પણ સાચા મનથી રામ નામની ધૂન વાગતી હોય અથવા સુંદરકાંડનો પાઠ થતો હોય ત્યાં હનુમાનજીનું કોઈ સ્વરૂપ ભલે તે વાનરનું સ્વરૂપ હોય કે કોઈ અજાણ્યા ભક્તનું હોય, ત્યાં ચોક્કસ હાજર રહે છે. ઘણીવાર મંદિરોમાં આવી અદ્ભુત ઘટનાઓ સામે આવી છે જે સાબિત કરે છે બજરંગબલી આપણી આસપાસ જ છે. તો મિત્રો, શું તમને ક્યારેય હનુમાનજીની દિવ્ય શક્તિ અથવા આશીર્વાદનો અહેસાસ થયો છે? તમારા દિલની વાત કોમેન્ટમાં જરૂર કરજો મિત્રો. અને જો તમે હનુમાનજીના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સને જય બજરંગબલીથી જરૂર ભરી દેજો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ સનાતન ધર્મની વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી મહારાજ.